વાત રાજકોટની કરીએ કે જ્યાં ઉપલેટા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ છે। ઉપલેટાના મોજીરા, સેવંતરા, ખાખી, જાડિયા અને વરજાંગ તથા જાડિયા, નાગવદર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। સતત વરસાદને કારણે નદી નાળામાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે। નદી નાળામાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકના પગલે લોકોને નદી નાળાના વિસ્તારોમાં પાણીના પ્રવાહમાં અવરજવર ન કરવા માટે પણ ખાસ ચેતવણી આપવામાં આવી। રાજકોટના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નદી નાળા છલકાયા છે, જેના કારણે નદીની આસપાસના વિસ્તારોમાં ન જવા માટે પણ લોકોને તંત્રએ અપીલ કરી। તો રાજકોટના આજી ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોને તંત્રએ એલર્ટ આપ્યું છે। ફાયર વિભાગની ટીમોએ લોકોને એલર્ટ કર્યા છે। રામનાથ મહાદેવ પટાંગણમાંથી લોકોને ખસેડવામાં આવ્યા છે। લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી। અવિરત વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે। રાજકોટના ઉપલેટા પંથકમાં ભારે વરસાદથી મોજ ડેમ બીજી વાર છલકાયો છે। ગઢાળા નજીક આવેલો મોજ ડેમ ભરાઈ જતા 10 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। મોજ ડેમમાંથી 10,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાંથી મોજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી। મોજ નદીમાં પાણી છોડવામાં આવતા મોજ નદી ગાંડીતુર બની છે। તંત્રએ લોકોને નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવા માટે અપીલ કરી। જવા દે